નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો। તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ લખતર માર્કેટ યાર્ડ 1263 થી 1470 રૂપિયા। આગળ વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ 1432 થી 1491 રૂપિયા। અમરેલી માર્કેટ યાર્ડ 830 થી 1581 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ 1100 થી 1580 રૂપિયા। આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ 1150 થી 1570 રૂપિયા। મિત્રો, આજે કપાસના બજાર ભાવ 1600 ની આસપાસ સુધીના જોવા મળી રહ્યા છે। જ્યારથી સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે ત્યારથી કપાસના બજાર ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। વિરમગામ માર્કેટ યાર્ડ 1085 થી 1475 રૂપિયા। હળવદ માર્કેટ યાર્ડ 1000 થી 1570, વિસનગર 1000 થી 1588, હરસોલ 1411 થી 1480, સિદ્ધપુર 1350 થી 1567 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1150 થી 1558 રૂપિયા। જેતપુર માર્કેટ યાર્ડ 1148 થી 1551 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ 1300 થી 1571 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ 1300 થી 1550 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ 1300 થી 1511 રૂપિયા। મિત્રો, તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આવનારા વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકાય અને આગામી સમયમાં જો કપાસની માંગમાં વધારો થાય અને નિકાસમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ આવી શકે છે। પરંતુ તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।